ઊંઝા તાલુકાના ખેડૂતો દ્વારા વર્ષો અગાઉ કેનાલ બનાવવા કરાયેલ જમીન સંપાદનના વધુ વળતર પેટે દાખલ કરાયેલ કોર્ટ કેસમાં ઘણો સમય વીતી ગયો હોવા છતાં વળતર ન ચૂકવતા 6 ખેડૂતો દ્વારા કોર્ટમાં કરેલ દરખાસ્તમાં 27.82 લાખ રકમ ચૂકવાતા વિસનગરની એડિશનલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા ઇસ્યુ કરાયેલ જપ્તી વોરંટને પગલે ગુરુવારના રોજ ખેડૂતો દ્વારા કોર્ટના કર્મચારીઓને સાથે રાખી ધરોઈની કચેરી આવી તેમની મિલકતો સીલ કરી દીધી હતી। ધરોઈ નહેર વિભાગ દ્વારા વર્ષો અગાઉ ઊંઝા તાલુકાની સીમમાં કેનાલ બનાવવા ખેડૂતોની 700 ગુંઠા જમીન સંપાદન કરવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા ચૂકવાયેલ વળતરથી નારાજ 103 ખેડૂતો વધુ વળતર મેળવવા માટે કોર્ટમાં દાવો કર્યો હતો, જેમાં અગાઉ પણ કોર્ટ દ્વારા મિલકત જપ્તીના વોરંટ નીકળ્યા હતા, જેમાં ધરોઈ વિભાગ દ્વારા દાવાની હપ્તા પેટે રકમની ચૂકવણી કરી હતી, જેમાં ઊંઝા તાલુકાના 6 ખેડૂતો દ્વારા વિસનગરની સિવિલ કોર્ટમાં 27.82 લાખનું વળતર મેળવવા વિસનગરની એડિશનલ સિનિયર સિવિલ કોર્ટમાં દરખાસ્ત કરતા કોર્ટ દ્વારા નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી। તેમ છતાં પણ વળતરની રકમ ન ચૂકવાતા જંગમ મિલકતનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેના પગલે ગુરુવારના રોજ કોર્ટના બેલી A.L. ચૌધરી તેમજ ખેડૂતો ધરોઈ કોલોની સ્થિત ધરોઈ કચેરી આવી પહોંચ્યા હતા અને કાર્યપાલક ઇજનેરની ઓફિસ સહિત 2 ઓફિસોની મિલકતો સીલ કરી દીધી હતી। આ અંગે ધરોઈ નહેર વિભાગના કાર્યપાલક ઇજનેર R.R. ઠાકરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓ હાઈકોર્ટમાં જ આ જ કેસની સુનાવણીમાં હાજર હોવાનું જાણવા મળ્યું હતું। શું નામ છે તમારું? કાંતિભાઈ। કયા ગામના વતની છો તમે? ઊંઝાના। હવે અહીંયા ધરોઈ આપણે ઓફિસ માટે કેમ આવ્યા છો તમે? અમારે જમીન કપાત હોય કેનાલની કીધા હોય છે વળતર માટેની। ગવર્મેન્ટે કોઈ અમારો પૂરો ચુકાદો કર્યો નથી, એના માટે અમે ફરીવાર ભરતી આવ્યા છીએ। એટલે શું કર્યું અત્યારે? અત્યારે આ કાર્યવાહી કરી વકીલે મારે। એટલે શું કરે છે કાર્યવાહી? હા, જપ્તી કરી